નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ઓલ ઓવર જોબ ઓફિશિયલમાં. અહીં તમને મળશે નવી સરકારી નોકરીની ભરતી, વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી, એ પણ એકદમ સરળ અને ગુજરાતી ભાષામાં. જો તમારું સપનું છે સરકારી નોકરી મેળવવાનું કે સરકારી સહાય યોજનાનો લાભ લેવાનો, તો તમે સાચી જગ્યા પર છો. ચાલો તો શરૂ કરીએ આજની અપડેટ અને સમજી લઈએ આજની ભરતી વિશે વિગતવાર. સફળતાની તરફ એક પગલું આગળ, ઓલ ઓવર જોબ ઓફિશિયલ સાથે. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે એનો જાહેરાત ક્રમાંક 330.2025-26 સર્વેયર વર્ગ 3 અંગેની વિગતવાર માહિતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સર્વેયર વર્ગ 3 સર્વંગની કુલ 50 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.government.in ની વેબસાઇટ પરથી આ ભરતીના ફોર્મ ભરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એની તારીખ વિશેની વાત કરીએ તો તારીખ 28/7/2025થી લઈને તારીખ 11/8/2025 સુધી આ ભરતીની ઓનલાઈન અરજી તમે ઓજસની વેબસાઇટ ઉપરથી કરી શકશો. ત્યારબાદ મિત્રો વાત કરીએ વિગતો વિશેની વાત કરીએ તો એની જગ્યાની વિગતો વાત કરીએ કે કુલ જગ્યા આમાં 50 જાહેરાત કરેલી છે અને તેમાં કક્ષાવાર જગ્યાઓ પણ અલગ અલગ છે. તો તમે તમારી કેટેગરી વાઇઝ તમારું જગ્યા જોઈ લેજો આમાં વિદ્યાર્થી મિત્રો. પછી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વય મર્યાદાની. તો વય મર્યાદા માટેની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે. તમે અહીં દેખી શકો છો કે તમારી કેટેગરી વાઇઝ તમને કેટલા વર્ષની છૂટછાટ મળે છે અને તમારી મહત્તમ વયમર્યાદા પણ કેટલી છે એ તમે આમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો તેના પગાર ધોરણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સર્વેયરની ભરતી આમ તો ઘણા સમયથી નહોતી આવી, પણ જ્યારે આવી છે આમાં પગાર ધોરણ પણ સારા છે. તો આના પગાર ધોરણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ 5 વર્ષ માટે તમને પ્રતિ માસ 40,800નું વેતન મળશે. ફિક્સ પગારથી તમને નિમણૂક આપવામાં આવશે. તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ તમને મળવાપાત્ર રહેશે. તમને 40,800 રૂપિયા પગાર તો મળશે જ અને એના બીજા જે પણ અન્ય લાભો હશે તે પણ તમે મળવાપાત્ર રહેશો. જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારી શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર કોઈપણ યુનિવર્સિટીમાંથી તમે સિવિલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલ પ્રાપ્ત હોવા જોઈએ અને આમાં તમને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનનું પણ તમને હોવું જોઈએ. અને ત્યાં નીચે નોંધ લખેલી છે કે મિત્રો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તેઓના 7/7/2025ના પત્રથી જણાવ્યા અનુસાર અ કેન્ડિડેટ હોલ્ડિંગ બેચલર્સ ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ શેલ નોટ બી એલિજિબલ ટુ એપ્લાય ધ્યાનને લેવા જણાવેલ છે. તે ધ્યાન લેતા ફક્ત ડિપ્લોમા ઇન સિવિલ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. વિદ્યાર્થી મિત્રો, આ વાત નોંધવા જેવી છે કે આમાં
જે પણ વિદ્યાર્થીઓ બેચલર્સ ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયર જે ભણેલા છે એ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે નહીં. આમાં ફોર્મ ભરવા માટે તમારે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર કરેલું ફરજિયાત હોવું જોઈએ. એના વગર તમને આ ફોર્મ લેવામાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એની પરીક્ષા ફીની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગના 31/1/2024ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટેની પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ છે કે જે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમામ જેટલી બી પરીક્ષા લેવામાં આવે છે જે એમાં તેમને એક ફિક્સ પરીક્ષા ફી રાખવામાં આવેલ છે. એ ફિક્સ પરીક્ષા ફી તમારી બધી જ પરીક્ષાઓમાં જે પણ લેવામાં આવતી હશે એ આ જ રહેશે. તો આ સર્વેયરની ભરતીની પરીક્ષા ફીની વાત કરીએ તો જે પ્રાથમિક જે પ્રિલિમ એક્ઝામ આવશે તમારી એ એક્ઝામ તમારી એ એક્ઝામની પરીક્ષા ફી છે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા. બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી છે. અને અનામત વર્ગ માટે જેમાં તમામ કેટેગરીની મહિલા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 400 રૂપિયા ચલણ છે. અને આ ચલણ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે. અને જે વિદ્યાર્થીઓ આ પ્રાથમિક પરીક્ષામાં ઉપસ્થિત રહે છે તેવા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો તમારી જે પરીક્ષા પદ્ધતિ આવશે તો જે એક તબક્કામાં હેતુલક્ષી પ્રશ્નો એટલે MCQ ટાઈપના તમારા પ્રશ્નોવાળી CBRT OMR એક્ઝામ રહેશે. કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ રહેશે તમારી. તો અને આ પરીક્ષામાં પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. પરીક્ષાનું લેવલ તમારું જે તમારું શૈક્ષણિક લાયકાત છે, જે સિવિલ એન્જિનિયર લાયકાત છે એ પ્રમાણેનું તમારું પેપર રહેશે. પાર્ટ Aની વાત કરીએ તો પાર્ટ Aમાં તમારે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન જે વિષય છે એના 30 ગુણ રહેશે. ગાણિતિક કસોટીના 30 ગુણ રહેશે. કુલ ગુણ આમ કરીને 60 ગુણ રહેશે. એટલે કે પાર્ટ A 60 ગુણનો રહેશે. અને પાર્ટ Bની વાત કરીએ તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી, અંગ્રેજી કેમ્પ્રિહેન્શન એ 30 ગુણનું રહેશે. સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 ગુણના રહેશે. આમ કરીને પાર્ટ B 150 ગુણનો રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાર્ટ Aમાં કુલ 60 પ્રશ્નો, પાર્ટ Bમાં 150 પ્રશ્નો, આમ કરીને કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B બંને માટે સંયુક્ત રીતે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. એટલે કે 180 મિનિટ તમને પરીક્ષામાં મળશે. MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપનારા સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના 1/4 એટલે કે 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમારા 0.25 માર્ક્સ તમારા કટ થશે. એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પરીક્ષા પૂર્ણ થયેથી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવશે. તમે પરીક્ષા આપી દીધી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સંબંધે ઉમેદવાર દ્વારા મળેલી વાંધા સૂચનાઓ કે પ્રોવિઝનલ આન્સર કી આવી અને તમને કે વાંધા છે કે આ પ્રશ્ન ખોટો છે કે જે બી હોય એ તમે વાંધા અરજી કરો છો ત્યારબાદ એને ધ્યાનમાં લઈ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. ફાઇનલ આન્સર કીમાં કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે છે તો તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નોના ગુણ બાકી રહેલા પ્રશ્નના ગુણભારમાં પ્રોરેટા મુજબ ગણતરી કરવામાં આવશે. ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નના પ્રોરેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે. એટલે કે ખોટો જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નનો પ્રોરેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ તેના 1/4 જે પણ 25 માર્ક ઉમેદવાર મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન વિશે વાત કરીએ તો પરીક્ષા માટે ઉમેદવારની સંખ્યાને ધ્યાનમાં લઈ મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવે
તે જગ્યાએ વિદ્યાર્થી પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી તથા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ gssb.gujarat.government.in પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ પ્રશ્નપત્ર, પ્રવેશપત્ર દર્શાવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સર્વેયરની ભરતી વિશેની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે જ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નોકરી કે યોજનાની કોઈ પણ અપડેટ ચૂકાઈ ના જાય. જય માતાજી મિત્રો.